હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે મને વિડીયો બનાવવામાં ખૂબ જ ગર્વ ફીલ થાય છે. બીકોઝ જે લોકો જાગૃત આવાસની ફર્સ્ટ બેચમાં હતા, જે લોકો અત્યારે 8th સેમેસ્ટરમાં આવી ગયા છે અને ત્યાં લોકો અમુક 6th સેમેસ્ટરમાં છે, 4th સેમેસ્ટરમાં છે અને 2nd સેમેસ્ટરમાં છે, ઘણા બધા સ્ટુડન્ટ્સને મેં ગેટ માટે ગાઈડ કર્યા હતા અને કીધું હતું કે ગેટ તમે આપો તો તમારું કરિયર સારું બનશે. એ શું થયું છે હું તમને કહું છું આગળ. પણ જે લોકોને હજુ ગેટ એક્ઝામ આપવાની ઈચ્છા હોય તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અનએકેડમી પર જે ઓપોર્ચ્યુનિટી આવી છે અને એનો ફાયદો શું થશે એ પણ તમને હું કહીશ. તમે ટ્રાય કરજો, ફ્રી ઓફ કોસ્ટ છે, આ ટ્રાય કરવાનો છે. બધાની લિંક નીચે અવેલેબલ છે. અનએકેડમી પર અત્યારે સ્કોલરશિપ ટેસ્ટ ચાલી રહ્યા છે. આ તમે ટેસ્ટ આપશો ને તો તમને ખબર પડશે. ટેસ્ટ તમારે ફ્રીમાં આપવાનો છે. એકચ્યુઅલી તમને ખબર પડશે કે તમે કયા લેવલ સુધી પહોંચેલા છો. જે લોકો મારું કીધું માનેલું હતું એ લોકોને ઘણો બધો ફાયદો થયો છે. તમારે ફાયદો કરવો કરી તમારી પર આધાર રાખે છે. નીચે બધા બ્રાન્ચ વાઇઝ બધી લિંક અવેલેબલ છે. જો તમારો રેન્ક 1 થી 10 ની વચ્ચે આવે તો તમને 1 વર્ષની 100% સ્કોલરશિપ મળે છે. જો તમે ટેસ્ટ આપો છો એની અંદર 11 થી 15 ની વચ્ચે રેન્ક આવે તો 75%, 16 થી 20 માં 65% અને 21 થી 50 માં 60% ની સ્કોલરશિપ મળે છે. 24 માર્ચે આ એક્ઝામ છે 11 વાગે. કેવી રીતે એનરોલ કરવાનું તમને બતાવું છું. અને એમેઝોન નું વર્થ વાઉચર તમને મળે છે, 1000 રૂપિયાનું વાઉચર મળે છે. બરોબર, એટલે આ વસ્તુ તમારે લોકોને ધ્યાનમાં રાખવાની છે. બહુ અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ શું છે કે 30 પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે. મંથલી ફ્રી ટેસ્ટ છે. મંથલી ફ્રી ટેસ્ટ છે વિથ 30 પ્રેક્ટિસ ક્વેશ્ચન. તો આ લોકો એવા જ ક્વેશ્ચન રાખ્યા હોય જે લોકો તમને ગેટ એક્ઝામમાં કામમાં આવી શકે. તો આ બધા જ તમારે ટેસ્ટ આપવા જોઈએ તો તમને ઘણો એવો ફાયદો થશે. કેવી રીતે એનરોલ કરવાનું છે તો નીચે આપેલી લિંક પર તમે ક્લિક કરશો. ફોર એક્ઝામ્પલ તો આ લિંક પર મેં ક્લિક કરી તો અહીંયા વસ્તુ લખેલી આવશે. આ મિકેનિકલ છે, એમઈ મતલબ કે મિકેનિકલ. એમાં તમે એનરોલ બટન પર ક્લિક કરશો તો એનરોલ બટન પર ક્લિક કરશો, તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખી અને ઓટીપી તમારામાં આવે, ઓટીપી નાખશો એટલે તમારે એનરોલ થઈ જશે. અને તમે મોબાઈલથી અથવા તો તમારા જે પણ લેપટોપ હોય ત્યાંથી તમે લોકો આ એક્ઝામ આપી શકો છો, આ ટેસ્ટ તમે આપી શકો છો. હવે જે લોકોએ મેં કીધું એ પ્રમાણે ગેટ એક્ઝામની તૈયારી કરી, મેં ગાઈડ કર્યા પ્રમાણે ગેટ એક્ઝામની તૈયારી કરી, ઘણા બધા રેન્ક, ઓલ ઇન્ડિયા રેન્ક ઘણા સારા આવ્યા છે. ઘણા બધા લોકોના મેસેજ આવ્યા છે કે સર થેન્ક યુ સો મચ, તમે લોકો અમને ગાઈડ કર્યા. અમને એનઆઈટીમાં કાં તો આઈઆઈટીમાં માસ્ટર્સ કરવાનો મોકો મળશે. હા, નસીબ જો કે હજુ સુધી એવા લોકો કોઈ આવ્યા નથી કે જેનો રેન્ક 500 ની અંદર આવ્યો હોય કે 400 ની અંદર રેન્ક આવ્યો. હા, 1500 ની રેન્ક, 2000, 1600, 1700 ની રેન્ક, આજુબાજુ બધાના રેન્ક આવેલા છે, જેમાં એ લોકોને એનઆઈટી આઈઆઈટીમાં એડમિશન મળવાનો ચાન્સીસ છે. તો કોંગ્રેચ્યુલેશન્સ બધાને જે લોકોને સારા રેન્ક આવ્યા છે, જે લોકોએ જાગૃત આવાસે કંઈક નાનું એવું તમારી લાઈફમાં ઇનપુટ આપ્યું હોય જેના કારણે તમારું કરિયર બન્યું હોય તો એનાથી વધારે ખુશી મને કંઈ હોઈ ન શકે. બીજી અગત્યની વસ્તુ કે જે લોકો હાલ 6th સેમેસ્ટરમાં છે અને 2nd સેમેસ્ટર, 4th સેમેસ્ટરમાં છે અને ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો મેં જે કીધું એ તમે કરશો તો ખરેખર તમને લોકોને ફાયદો થશે. ઠીક છે, બાકી તમારું કરિયર છે, તમારી ઈચ્છા છે. હું તો જસ્ટ એક માત્ર પ્લેટફોર્મ છું કે જે તમને હું ગાઈડ કરી શકું સાચી જગ્યાએ, સારી જગ્યાએ અને પ્રોપર રીતે તમે લોકો તમારું કરિયર બનાવી શકો. એનાથી વધારે ખુશી, ચિંતન અને બીજી કોઈ ના હોઈ શકે. ઠીક છે, થેન્ક યુ સો મચ.